રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીથી મળી રાહત. અમદાવાદ સહિત શહેરોમાં મહત્તમ તાપમાન ઘટ્યું. 5 દિવસ ગરમી વધવાની શક્યતા નથી. કેરળમાં વિધિવત રીતે થઈ ચોમાસાની એન્ટ્રી. આજથી દેશમાં સત્તાવાર રીતે બેસી ગયું ચોમાસું. 15મી જૂન સુધી ગુજરાતમાં ચોમાસાનું થશે આગમન. રાજકોટ આગકાંડમાં 27માંથી 24 પરિવારોને સહાય ચૂકવાઈ હોવાનો દાવો. કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું, સરકારે ચૂકવી 93 લાખ રૂપિયાની સહાય. તમામ 27ના મૃતદેહો પરિવારને સોંપવામાં આવ્યા. ફાયર સેફટી સહિતના નિયમોને ઘોડીને પી ગઈ વડોદરાની હોસ્પિટલો. મંગલમ હોસ્પિટલમાં પાર્કિંગમાં કરાયું છે દબાણ. અમન હોસ્પિટલે નિયમો નેવે મૂકીને છોડી પાર્કિંગની જગ્યા. રાજધાની દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ભર ઉનાળે પાણીની અછત. જળમંત્રીએ જળ સંકટનો સ્વીકાર કરી મૂક્યો પાણી કાપ. પાણીનો દુરુપયોગ થશે તો દંડની પણ જોગવાઈ.